એક નાનું સરખું ગામ હતું. એકવાર પાદરે ભેંસો વેચાવા આવી. ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂધાણું નહીં. એને થયું કે હું એક ભેંસ લઉં. જઈને પટલાણીને કહે, સાંભળ્યું કે આપણે એક ભેંસ લેવી છે. આંગણે ભેંસ હોય તો સારું. છોકરાં છૈયાને દૂધ મળે, બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય, ને જે સરસ મજાની છાશ થાય તે આડોશી પાડોશીને અપાય. પટલાણી કહે, એ બધું ઠીક, પણ આવી જાડી રેડ જેવી છાશ મારે મારા પાડોશીને નથી આપવી. છાશ તો હું મારાં પિયરિયાંગને જ આપીશ. પટેલ કહે, તે એકલાંગ તારાંગ પિયરિયાંગ જ સગાંગ, ને મારાં સગાંગ તો કાંગી નહીં, કાંગ. એમ છાશ નહીં અપાય. પટલાણી કહે, નહીં કેમ અપાય? અપાશે. ઘર તો મારું ય છે ને. ને ભેંસ તો મારી યેતે, ને તમારી યેતે. બહુ તો દૂધ તમારાં સગાને, પણ છાશ તો મારાં પિયરિયાંગને. પટેલ કહે, જોયો છે આ ડંગોરો. પટલાણી કહે, તમારાં સગાને આપો. આમ કરતાં વાત વધી પડી ને પટેલ પટલાણી લડી પડ્યાં. એક તો બેઉ અજડ ને એમાં વઢવાડ થઈ. પછી જોઈ લ્યો. પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી નાખ્યાં. ઘરમાં હો થઈ રહ્યું. આડોશી પાડોશી દોડી આવ્યાં. બધાં પૂછે છે, શું પટેલ, આ શું માંડ્યું છે? પટલાણી ફરિયાદ કરતાં કહે, જુઓ તો બાપુ, આ વાંસામાં સોળ ઉઠ્યા છે તે. પટેલનો કાંગી હાથ છે. મને જીભી નાખી. પટેલ કહે, તે કો કની જીભ ચાલે, ને કો કનો હાથ ચાલે? પાડોશી પૂછે, પણ છે શું? કજિયો શાનો છે? પટલાણી કહે, અમારો કજિયો તો છાશનો છે. પટેલ કે, છે કે છાશ તારાંગ પિયરિયાંગને નહીં. તે નહીં શું કામ? દૂધ ભલેને એનાં સગાંગ ખાય, મારાંગ પિયરિયાંગ સુધી છાશે નહીં. એ મારે નહીં ચાલે. ત્યાં તો પાછા પટેલ ખીજાયા ને પરોણી લઈને દોડ્યા. પાડોશમાં એક ઠાવકો વાણિયો હતો. તેને વિચાર્યું, અરે, ભેંસ તો હજી ભાગોળે છે, છાશ છાગોળે આવી નથી ને આ ધમાધમ શાની? વાણિયો હતો યુક્તિવાળો. જઈને કહે, પટેલ, વઢવાડ તમે પછી કરજો. પહેલાં મારું નુકસાન ભરપાઈ કરો. આ તમારી ભેંસે શિંગડું મારીને અમારી વંડી પાડી નાખી, તે જણાવી આપો. આમ તમારાં ઢોર રઝળતાં મૂકી દેતાં શરમાતા નથી. પટેલ કહે, અરે પણ મારી પાસે ભેંસ વળી ક્યારે હતી તે તમારી વંડી પાડી નાખે? વાણિયો કહે, ત્યારે તમે કઈ ભેંસની છાશ સારું લડો છો? પટેલ પટલાણી શરમાઈ ગયાં ને છાનામાનાં પોતાના